ભાઈ કપડા બતાવી દેજો પેલો હો એ શેઠ પેલું કોમ છે હેડો બા શું કોમ એટલે હું કોમ તારે કોમ કરજા પડે પેલો ઓલું ગમેલ બાર હેડો કોમ છે શું છે કોમ આવો તો ખરા યાર કોઈ ઘરાગી નહીં દેખાતી તને એ તો પણ આ હેડ રાખી બહાર તો શું કોમ છે તારે કે બહાર ખરા શું છે હું આમાં જ આવ ઘરાક શું હોય એ તો હોતું જો હું કહું બોલ એ રાખવું હોય પણ પૈસા કરીએ લો મારો પગાર અલે શાંતિ રાખ કે પૈસા પૈસા હું કર્યું શાંતિ રાખ કરિયાલું પૈસા તારા 4 મહિના થઈ ગયા અને મારા ઘેરથી ફોન આવી યાર મારા મમ્મી ને બધો બીમાર છે ને પૈસા માં મોકલા અલે મારા વેપારી ના ઘર પૈસા લેવાના માલ ના દિવાળી નો માલ નહીં સ્ટોક કર્યો આપડે પણ આ 4 મહિના બાકી એ તો આવે મને એટલે શાંતિ રાખ કે પૈસા પૈસા કર જા કોમ કર અંદર જા અલ્યા કોમ કર પૈસા 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 કોઈ ધંધો જ નહીં બીજો તારા કોમ કર મોય પૈસા શેઠી ના આલે બોલો 4 મહિને કોમ કર કરું છું હારો લઈ લેવા પછી કમ્પ્યુટર ઉકળાઈ ગયો છે બોલો સીટ મજામાં આવો બોલો સીટ મજામાં બસ મજા કપો લેવાનો બતાવો કપડા વેચો તો ખાલી કરજો અંદર બતાવ એ કપડા બતાવજે એ ભાઈ કપડો બતાય કપડો બતા ભાઈ અરે હા તમે કપડો બતાય કપડો બતાય કે લ્યા લેવું થયું અલે યાર માર છે યાર પગાર યાર 4 મહિના થયા તો આવતા નહીં યાર 4 નું માગું છું યાર કેવું થયું તે તાર કોઈ પૈસા ને યાર તમારા ઘેર પોખા મારા મમ્મી ને બીમાર છે એક કોણ તું બારા થોડું કરે હો હું તો થોડું કરે માંગતા તો બારા હો હા જે કપડા ના લીધો આવું 5 મિનિટમાં હો 5 મિનિટમાં આવું આવું બોલો લે તાર શેઠ રમી સાહેબ રમી યાર બહુ વર્ષ 4 મહિના થયા હજી પગાર નહીં આલે 4 મહિના પગાર આલે જ નહીં ના ઉપર હું એક આઈડિયા બતાવું તને તું છે ને તારા કેવું કરવાનું કહું તને શેઠને પગાર નહીં આલ્યો ને ના તો તું તોડી હેરાવાનું બરાબર ઘરાક આવતો હોય એવો દેખો તારા હોમ તું રહેવાનું ઘરાક અને એમ કેવાનું કાયદામાં શેઠમાં મૂડ નહીં એ હાલવાનો નહીં બીજા વેપારીને અમારે લૂંટવાનો દુકાન ને લૂંટવાનો વેપાર કરવાનો નહીં એટલે ઘરાક ને એવું કહેવાનું તારા ઘરાક ને કહેવાનું જો તારો પગાર કાઢાવો હોય તો ના પગાર તો માં અહીંયા નહીં ચાલે એમાં મમ્મી ને બીમારી હા તે હું તો કોઈ એટલું કરવાનું તારે ઘરાક આવતો હોય ફટ ની પાછળ કાઢી મેળવાનો બરાબર તારો પગાર શીટ કેમ નહીં હાલતો તું પગારે લાવડાવું ઉપરથી બીજા પૈસા લાવડાવું એવું એક આઈડિયા દોરાવડાવું પણ મારી સલાહ અપરૂપ તું પૂરેપૂરી ખબર ઘરાક ને તારા પાછો જ વાળી દેવાનો કે અમારે બીજા કે વેપારી ના દીધો લુકડો અમારા તમારે નહીં હાલવાનો અમારે શેઠી ના પાડેલી એમનો આંખો કહેવાય ચાલે એવું કઈ ઘરાક નું પાછો કાઢી મેળવો હા બરાબર તું શાંતિથી આ કોમ પર લાગી જા ઘરાક બાર એવું છે બાર દોડવાનું તારા બરાબર હા જતો શાંતિથી જા એના ભાઈ દુકાનમાં શોકન લુગો લેવા તો લુગો તો નહીં હાલવાનો ભાઈ યાર દિવાળી એ મારું લુગો લેવાનો બાકી આ લુગો નહીં હાલવાનો પેલા હું લઈ જતો યાર લુગડો અમારે શેઠ ના પાડી છે જાતી નહીં હાલવાનો એક વખત હું કહું એટલે દૂરો દે કોઈ આબા જ દેવું નહીં ઘરાક થો તે કોઈ આવું જ ના જો ને એક તો પાછો કાઢ્યો છે બીજો આવે ને પાછો માં એક ઘરાક જવું જ ના જોવો આવ્યો ચોકન મિત્ર કપડો લેવા છે કપડો લેવા કપડો પણ નહીં હાલવાનો તો ખોટા અહીંયા ચમ આ તો બધું હાલ દીધો બારે બાર હાલદી આ તો બંધ ખુલ્લી છે શેઠ ના પાડી છે એટલે ચમ હું બેસી એટલું ગોબગો નહીં હાલવાનો એવું છે નહીં કરવાનો હો ના નહીં કરવાનું હું ના પાડું એટલે પછી અને આવતા નહીં પાડો હા નહીં કારણ બીજો લઈ લેવી હતી તાર
બે તો ગ્રાહક પાછો કાઢે ને હજી બીજો આવા નહીં દેવો છે પગાર નહીં હાલતા ને આખો લાલ ભાઈ આમ આઈડિયા એવો આલો છે ને મસ્ત આઈડિયા આલો છું આયો ચોકે રે બેન લુગો એને વાત કર આ તો બધા હલ્દી તો લુગો યાર નીચે બારે બાર નહીં યાલવાનો લુગો માં દુકાન તો ખુલ્લી એ તો પેલી ગાડી આવે છે તો બધો લુગો ભરાઈ દેવાનો એમ નહીં આવવાનો હોય કર એટલે બીજી દુકાન થી લઈ લેજો ને બકા જાડુ તઈ ગયા ના ના વાંધો નહીં. લઈ લેવો બોલો સાહેબ પટ્ટી લો પટ્ટી કાઢે ભાઈ વેલકમ સર. આખો છે મજામાં ધંધામાં કોઈ સારા આવતું નહીં, કંટાળા બીવારી આવી, એમાં કોઈ ગ્રાહક આવતું નહીં. તમે આટલા બધા ઉદાસ થઈ ગયા હો એવું ઉદાસી યાર. આ બધા ઘરનો શું ખાલી અમારા મમ્મા છોકરો ને આ લેવાય ને અમારા ભાઈ ના છોકરો ને ઘરનો સામાન લેવાય, કોઈ ગ્રાહક જ નહીં. એવું તો ઉધી છે માણસો પગાર આલવા પૈસા નહીં આ વખત તો બહુ કાઠું થઈ ગયું. આમ જાતું નહીં યાર. પેલી પર આવતા તો ગરાકી ફૂલ હતી તમારે એ તમે એક વખત આયા ને અત્યારે પેલા તમે જ આવ્યા ત્રણ દાડો થી હજુ કોઈ ગ્રાહક જ નહીં. વચમાં બધા ઘરનો મારા બધા મમ્મા ભાઈ નો જ લેવા આવ્યો બધો. એ ધંધો હપુટી પેલો થઈ નહીં યાર આમ જાતું નહીં. દિવાળી નો ખર્ચો નહીં જ નહીં ને પગાર શું કાઢવાનો આ બધાનો. એવું છે એક ફોન કરો એક સાધુ ભાઈ મારા ફેન હા એક સાધુ ભાઈ છે મારા ફેન લેતા આવો લેતા આવો લેતા હોય ને કોઈ વ્યવસ્થિત. પણ યાર 2000 રૂપિયા ફી થાય. અરે 2000 ની 4000 આલી છે યાર. બોલાવો મારો તો ધંધાની પર ખાલી કરી દઈએ યાર. તમે કહેતા તો હું લઈને આવું લેતા હો તો આતાર મળી ગયો તાતા લેતા આવું. હા તો વધુ લેતા હો નહીં યાર. જો તમારા માટે એટલું કામ કરી આલું યાર તમે ધંધા માણસ છો એટલે લેતા હો નહીં યાર. હા એટલું કરો મારો તો મારા બધાનો પગાર તું કાઢવો યાર. આ હું સાધુ ભાઈ લેતા કરો દુકાનનું ભાડું કાઢ્યું કાઢવું હોય યાર. આ હું સાધુ ભાઈ લઈને જ આવું તમારું કામ થઈ જાય. ઓ ના અમે આ બાટલી ઉતારો સાધુ ને એવું શીખવાડો કે સાધુ ગમે તે કરીને પૈસા વાળા ફેંડી પાડે પેલા છોકરા પગાર નતો અને છોકરાને ડબલ પૈસા લાવડાવું ઓન જબરજસ્ત ફીન માં લાવડાવું કોઈક છોકરાને આ કાલે એટલે હવે બુલેટ બગડ્યું છે સાધુભાઈ. હા બોલો ભાઈ કોણ જાણો હું કરો ભાઈ એકલા એકલા બકબક કરો. આ બુલેટ બગડ્યું હતું હોત આવું હોય યાર. એવું છે મરઘો મળે તો મરઘો ને આખો હાથે લાવીને તો બુલેટ હોત થઈ જશે. કોને કાયદે દોડાવવાની છે. એક મરઘાનો હું ફસાઈને આવ્યો છું બરાબર ભગવાન મારી વાત. એક છોકરાને શિક્ષણ પગાર નહીં આવતો એ છોકરાને શિક્ષણ પગાર હું શિક્ષણ એવું કહીને આવ્યો છું. એક સાધુભાઈ શું મારા ભાઈ હું લઈને આવું બરાબર એરા તમને પક્કે શું જણાવે તારે એ શેઠની એવું કહેવાનું કે તમે એક છોકરાનો 4000 રૂપિયા 4 મહિનાથી પગાર તમે દબાઈ રાખ્યો છો એ છોકરાનો પગાર આપજો તમે બરાબર. જે ગુનો કરો છો એનો દંડ તમારો 11000 રૂપિયા તમારે આલવો પડશે. એમ કઈ 4 મહિનો પગાર અને 11000 ઉપર મેળવવાના બરાબર. 2000 મારે જોવું પણ બચ્ચા 2000 રૂપિયા મને હલાવવાનું અને તારી ફી મેં નક્કી કરી 2000 રૂપિયા મારી વાત તો ભર. તારી ફી 2000 રૂપિયા હું નક્કી કરી છે. ભૂલો પડ્યું ને અને અસર તો મારા ફેવરી બંધ એવું બનાવવાનો છે ને એ શિક્ષાને એવું પીગળે ને પેલા છોકરા ગરીબ ના છોકરા બીજા પગાર નીકળી જાય. હું યાર લુગડે જતો રોતો હતો તો હું લુગડ ત્રણ દાડા હું લુગડ નહીં લીધો. એ છોકરા ઉપર જી ભરે છે ને એ બીજા લોકો આ હેઠળ છોકરાને હેરાન કર્યું છે ને ગરીબ છોકરાને બેચારાને જે નોકરી કરતા હોય ચિંતા કોઈ કરે ના ને એવું કરવાનું એ શિક્ષકો કોઈ બીજા કોઈ છોકરાને એવું કરે ના એવું કરાવવાનું છે બરાબર. આવું એ કનેડ તારા લગીને શરમાવાનું નહીં ગમે તે ઘર આવ્યો તો અંદર તી જામ દુકાનમાં બરાબર લેવો તાર બે હાથ ચાલુ તારી દુકાન બરાબર. તમારે લગીને ગભરાવાનું હા કોઈ ગભરાવતો નહીં. હા લગીને ગભરાવાનું નહીં. ભરતભાઈ એ ભરતભાઈ આયા સાધુભાઈ એ કહેતા હતા સજી બીજી લાગો હાથ પાડ્યો તમારો. શું કહેતા હતા શું કરવાનું? તમે જે વાત કરવી એ કરો. આપણે જાઓ બેહવાના હોય તો બે હિંગ તો ખોટ કરો આટલા તો હા બે તો સાધુભાઈ બે છે સાધુભાઈ ત્રણ દાડી ધંધો નહીં ચાલતો. ધંધો એટલે મારા કારીગરો પગાર કરવો એ કાઠવો સાથે મારું શું કરું સાધુ મહારાજ? ચલો જોઈ લઈએ. ભુવન સાધુ મહારાજ જરા બહુ જબરજસ્ત મંદિર આવી ગયું સાધુ મહારાજ.
ભાઈ તમારા માણસ નું તમે પગાર રોકી રાખ્યો 4 મહિને. ભાઈ એવું છે કોઈ? તો સહી છે. 4 મહિનાનો પગાર તમારા માણસ ને આપ્યો નહીં તમે. હા, એટલે દુઃખ પેઠ્યું તમારે. સાચી વાત છે, એવું છે સાધુભાઈ? સાચી વાત છે. હોય તો એનો એ પગાર અલાવન કરો કે તમે. ઘરાક નહીં આવતો. આ બીજું કોઈ સાધુભાઈ? એને ઘરાકી નહીં આવતો સાધુ મહારાજ મારા. એમાં યાર જોજો એનો જોજો. પગાર આપી દો અને મારી 2 નમસ્કાર યાર સાધુભાઈ, પછી પડી જાય યાર તમારી ભૂલ છે યાર. અને ના ઉપર 11,000 રૂપિયા આપવા પડશે. તમે તો અંતર્યામી મહારાજ કરે. હા, હું કીધું કોને જાણ્યું? એને ઉપર 11,000 રૂપિયા દંડ આલવો પડશે તમારે. એવું છે? 11,000 ઉપર આવવા પડશે. એની વટેરી ભરી છે ભાઈ મારા ભાઈ. આટલી બધી ભરી ગઈ યાર. એનો જીવ ભરે તો ખરો જ ને. યાર તમે 4 મિનિટ પગાર નહીં આલે તો જીવતું બળદ નહીં યાર. એને ઘર પર ચીરા ચલાવો. અંતરીભાઈ ના કદે રેબડી ગયો તારું આખો. અને હું કહું અને 11,000 રૂપિયા દંડ આલવાનું કીધું. પણ 2,000 મારી ફી પાછી. હા, એ તો ફી ની તો વાત થઈ છે. સાધુ મહારાજ ફી કીધું ને તે હા, કીધું તું સાહેબ. હવે 2,000 આપણે 3,000 ફી આપવી પડશે. આપણી સાધન લઈને આવ્યો શું સાધન લઈને આવ્યો? રિક્ષા લઈને આવ્યો બચ્ચા. આ રિક્ષા લઈને આવ્યા છો. રિક્ષા લઈને તમે 3,000 ભાડું માંગો. હા, અને લક્ઝરી લઈને આવ્યા તો તમે તો 25,000 ભાડું માંગો. પણ મારા સાહેબ એ ધંધો જમાવું બધું કરવું પડે. આ લાખ પત કુના કીધી તમે તમારા મોઢા તો કબૂલો. તમે 4 મહિના છોકરા પગાર ને સાધુ બી તો જોવા આ આવ્યા. દુઃખ દૂર કરવું હોય કે બચ્ચા હું હેડું. ના, 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 ના. એ ભણા. ખબર મારી વાત. જો મારા 4 મહિનાનો પગાર હાલવાનો હા, ઉપર 11,000 હાલવાનો. 11,000 રૂપિયા દંડ ની વસ્તી તો ભરી. આપવું જ પડશે. તો આનું છોકરું રાજી થાય કે યાર. તમારા 2,000 રૂપિયા. હા, અને 3,000 3,000. 3,000 ભાડું. તું સમજાયો ને સમજાય બચ્ચા. હા હા. આટલું કરેલું છે યાર. આ તો મારે બહુ મોંઘું પડી. મારા ટાઈમ નહીં મારે બીજે ના કહીને હું 4 મહિને સાધુભાઈ ના idea સાધુભાઈ ના પાસે શરાબ પડશે તમારું. હું એ કોઈ ના કરતો પેલા 4 મહિના પગાર આવતી તો તારું હતું. હા, એ તો પછી આ તો મને કેટલામાં પડશે? તમે આ ગરીબ ના છોકરાને આવું પડે આવું થાય. ના કરતો હું 4 મહિના પગાર આલે તારું. કયો? તેમ 4 મહિના આ તરતાજી પાડી એમ કહો કે બીજો નહીં પગાર નહીં આલે તો એકનું કાઢ્યા તો બીજો કે બીજો નહીં પગાર નહીં કરતો નહીં. ધંધો થાય તો આલું આ બધાને તો પણ પણ પેલા ની હાય લાગી છે એટલે. હા તો વધુ નહીં પગાર આલ દે. વધુ નહીં. તો તમે મારી ફી ઢીલી કરો. જલ્દી બચ્ચા પૈસા કાઢો જલ્દી જલ્દી. હાલે 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 હાલે. હાલો સાહેબ. પેલા હાલવાના 2,000. 2,000 રૂપિયા ફી સારું હોય 10 હાલવા તો હવે તમને ના નહીં પાડતા આપા. તમારે ચલો ગાડી ભાડું તમારે રિક્ષા ભાડું લઈ લે. એ લાવો ચાલી ગયા. રિક્ષા ભાડું આલી દે. 3,000. ત્રણ હજાર. અને પેલા છોકરાને કીધું ને એ પગાર 4 મહિનાનો 11,000 રૂપિયા દંડ. ખુશ થઈને આવજો એની રીતે રાજી થઈ જાય. તમારે ખુશ થવા જેવું રાખ્યું હો. પણ આ સાધુભાઈ જે કીધું એ સાચું છે. તમે વિચાર 4 મહિના પગાર ની આલી સાધુભાઈ ખબર હતી? રજા લઉં. માટલા વધારે લાઇટ બિલ ભરવું કે મોણસોનો પગાર કરું. હું રજા લઉં એમ તમારે જે કરવું એ કરો. હા. તો તને રસ્તો બતાવ્યો બકા. બોલે ના. ચલો બેટા. બેરો. તો બધા છોકરા છેતરતા હતા બચ્ચા 4 મહિનાથી પગાર ની આલી છે. ઘરે તો તું છે પગાર ને પગાર આલી દીધો બધું. એ 4 મહિનાની આપણે એમાં તો બચ્ચા મારે એવું કરવું પડ્યું. તારે તો તઈને જાણ નક્કી કર્યા હતા 2,000 નક્કી કરતો હતો ને તને વધારે રિક્ષા ચાલુ કરીને આપો તો તારો બુલેટ નો ખર્ચો થઈ જાય છે. આરા બધા છે ને આવા તાર શીખ્યા લોકો ગરીબ ની કદર ના કરવો પડે. હું તમને કહું બચારા બહુ ટલ્લા હતું. છોકરું હતું તો મારો જીવ બળી જતો હતું. એમાં હું આઈડિયા દ્વારા આવ્યો. તારે કોમ છે ને છોકરા ને કોમ આવું છે. ગમે તે કોમ હોય તો મને મળજે. ચોક્કસ આમ મારા બુલેટને પચ કરાવવા જવું. હા તારું બુલેટ કમ્પ્લીટ થઈ જશે. હારતા નો આવજો ને સાધુ. મારું પગાર હાલ દેવો પડશે ને કાળું કાઠું કામ પાછા વાત આજે સાધુની સાધુ ટ્રેન જતા ન ઘરાક આવું છે. હું તો ઘેર પૈસા જરૂર છે ભાઈ. જરૂરત છે ને તો કીધું નતું હમણાં કેટલો ટાઈમ તો 4 મહિના તો હોય ને તારા. 4 મહિના થયા. હમણાં આ વખત જે વખત તું ચેટલો ચલો ઘર લઈ ગયો? 2 જો લઈ ગયો તો બે જો બે 2 જો લઈ ગયો ને તાર લોકો અરે રાની કાપ પેડ શું કીધું? હાલ નહીં હોય અને ઉપર હું તને 11,000 આલું બીજા. બીજા 11,000. એકદમ મારા તો દિવાળી આવે એટલે હા તો શું બરોબર કીધું? બરોબર. એ આમ પેલા 2 તો ઘર લઈ ગયો તો વચમાં હા. પૈસા ની કાપ તારા એવું શું કીધું? સારું કહેવાય. હા બોનસ એ આ તારો પગાર ને એકરા કાયદેસર બરોબર લે આ ઉપર
નોકર આ તાર મમ્મી માટે અલગ બધો માટે અલગ આ તને એનો ભાઈ ને ઓહો આટલા વધે આટલા મારા દિવાળી કરવાની હા ચાલશે હા હો ખુશ ના મને ખુશ ખુશ જા બે આઈટમ જા કોમ કરમ બરાબર હા આ લાલભાઈ નું હારું થયું તે વળી મને આટલા પૈસા ને મારો પગાર હોય ને પલાયો નકર શેઠ તો ના ગોઠવત મને દિવાળી ઊંધી તો ના હાલત એક રૂપિયે સારું કરી દે મારે ઘેરે જરૂર હતું કે કોમ થઈ ગયું આશા બધા આલ્યા પર હો પગાર ને બધું આલ્યું છે સારું થઈ ગયું તો ઈવાનું હો ભાઈ આપડે તો આમ ઘેર જઈ ને ફોન પે તો અજન કરાવી દઉં હું કોક ના પણ ઘેર પૈસા પોકી ગયા